નમસ્કાર. આજ સુધી જેટલી પણ એક્ઝામો લેવી છે એ એક્ઝામોની અંદર રિલેટિવ પ્રોનાઉનમાંથી પણ જે પણ સવાલો પૂછાયા છે એના વિશે આપણે ડિબેટ કરીશું. બરાબર, તો આજનો આપણો પોઈન્ટ તમને ખબર જ છે, પ્રોનાઉન. એમાં આપણે ભણવાના છે રિલેટિવ પ્રોનાઉન. બરાબર, અ, દેખો, રિલેટિવ પ્રોનાઉન ભણો ને એની પહેલાં એટલું યાદ રહેવું જોઈએ કે વુ નો ઉપયોગ તમે જ્યારે રિલેટિવ પ્રોનાઉન તરીકે કરો છો તો પહેલાં સમજવાની વાત એમ છે કે સર રિલેટિવ પ્રોનાઉન એટલે શું. તો દેખ લો, પ્રોનાઉન શબ્દ તમારા મગજમાં આવે, બરાબર, પ્રોનાઉન, તો પ્રોનાઉન એ કોની જગ્યા લેતો હશે? નાઉનની. બરાબર, પણ નાઉનની જગ્યાઓ ફિક્સ કેટલી હોય છે? કાં તો એ સબ્જેક્ટ બને, કાં તો એ ઓબ્જેક્ટ બને, બરાબર, કાં તો પ્રીપોઝિશનની પાછળ હોય. બરાબર, તો નાઉનની જેટલી જગ્યા છે એટલી જ કોની જગ્યા બનવાની વાક્યની અંદર? પ્રોનાઉનની. બરાબર, તો એ તમે જાણો જ છો. તો હવે અહીંયા આપણે આજે જે ભણવા જઈ રહ્યા છે એનું નામ છે રિલેટિવ પ્રોનાઉન. બરાબર, આમ તો જે રિલેટિવ પ્રોનાઉન છે ને એનો મતલબ એની જગ્યા તો નાઉનની લીધી હશે. નાઉનની જગ્યા ફિક્સ હોય છે, સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને પ્રીપોઝિશનની પાછળ એ નાઉનની જગ્યાઓ હોય છે. હવે એ પ્રોનાઉન એ જગ્યા લેશે, પણ રિલેટિવ પ્રોનાઉન એટલે કે એ એક રિલેટ કરશે કોને? એની આગળ આવેલા એન્ટીસિડન્ટને. બરાબર, એની આગળ આવેલા એન્ટીસિડન્ટને એ રિલેટ કરશે. બરાબર, એટલે આગળ જે પૂર્વવર્તી હશે એનો, બરાબર, પૂર્વવર્તી વ્યક્તિ પણ, પર્સન પણ હોઈ શકે છે, થિંગ્સ પણ હોઈ શકે છે. બરાબર, તો એને રિલેટ કરશે અને એના અર્થમાં વધારો કરશે. દેખજો, એના અર્થમાં શું કરશે? વધારો કરશે. અને એના અર્થમાં વધારો કરે તો તમને ખબર છે કે નાઉન કે પ્રોનાઉનના અર્થમાં વધારો કરે એને આપણે શું કહીએ છીએ? વિશેષણ, એડજેક્ટિવ કહીએ છીએ. શું કહીએ છીએ? એડજેક્ટિવ. એટલે રિલેટિવ પ્રોનાઉન કયું કામ કરશે? એડજેક્ટિવ ક્લોઝનું પણ કામ કરશે. બરાબર, આમ હે ને, એ કોનું કામ કરશે? એડજેક્ટિવ ક્લોઝનું પણ કામ કરશે. હવે અહીં સમજવા જેવી વાત છે કે જ્યારે વાક્યની અંદર જે સબ્જેક્ટનું કામ કરતું હશે ને, બરાબર, રિલેટિવ પ્રોનાઉન, તો વુનો ઉપયોગ કરીશું. ઓબ્જેક્ટનું કામ કરતું હશે તો વુમનો ઉપયોગ કરીશું. થિંગ્સ માટે વિચનો ઉપયોગ કરીશું. હવે દેખો, વુ એ સબ્જેક્ટની જ જગ્યા લેશે, વુમ એ ઓબ્જેક્ટની જ જગ્યા લેશે જ્યારે રિલેટિવ પ્રોનાઉન એટલે કે એડજેક્ટિવ ક્લોઝ તરીકે આવતું હશે ત્યારે. અને વિચ એ થિંગ માટે વપરાશે, પણ વિચ એ સબ્જેક્ટની જગ્યા પણ લેશે અને ઓબ્જેક્ટની જગ્યા પણ લેશે. બરાબર, પણ વિચ ફક્ત અને ફક્ત કોના માટે આપણે ઉપયોગ કરીશું? થિંગ્સ માટે. એટલે જ્યારે કોઈ થિંગ્સના અર્થમાં વધારો કરવાનો હોય, બરાબર, થિંગ્સના અર્થમાં વધારો કરવો હોય અને વિચનો આપણે ઉપયોગ કરીશું, તે સબ્જેક્ટની જગ્યાએ પણ આવી શકે ને ઓબ્જેક્ટની જગ્યાએ. હવે સમજો, થિંગ્સ માટે ધેટનો ઉપયોગ પણ થાય છે, વિચનો પણ થાય છે ને ધેટનો પણ થાય છે. બરાબર, પણ આપણે વિચનો ક્યારે ઉપયોગ થાય, ધેટનો ક્યારે ઉપયોગ થાય, એ જેમ જેમ આગળ ભણતા જઈશું, બરાબર, તેમ તેમ તમને હું સમજાવીશ કે ડિફાઇનિંગ છે, નોન ડિફાઇનિંગ છે. બરાબર, ડિફાઇનિંગમાં ધેટનો ઉપયોગ થાય, નોન ડિફાઇનિંગમાં વિચનો ઉપયોગ થાય. અને થોડા ડિફરન્સ છે એ પણ આપણે દેખીશું. બરાબર, જેવી રીતે કે પ્રીપોઝિશનની પાછળ વિચ આવી શકે છે, બરાબર, ધેટ ક્યારે નહીં આવે. ઓકે, આ એના બે મેઇન ડિફરન્સ છે. પણ એ થિંગ્સ માટે વપરાય છે બંને, પણ ધેટ એ પર્સન માટે પણ વપરાય. બરાબર, માન લો વાક્યની અંદર થિંગ્સ પણ છે અને પર્સન પણ છે, તો આપણે કોનો ઉપયોગ કરીશું? ધેટનો ઉપયોગ કરીશું. ઓકે, અને એક બીજું ખાસ વસ્તુ યાદ રાખજો કે વિચ અને ધેટ એ બંને સબ્જેક્ટ અને ઓબ્જેક્ટ બંનેની જગ્યાએ આવી શકે છે. એટલે કર્તાની જગ્યાએ પણ આવી શકે છે અને કર્મની જગ્યાએ પણ આવી શકે છે. બરાબર, પણ એ રિલેટિવ પ્રોનાઉન ક્યારે કહેવાશે? એ રિલેટિવ પ્રોનાઉન ત્યારે કહેવાશે કે એની પહેલા આવેલા એન્ટીસિડન્ટના અર્થમાં એ શું કરતો હોય? વધારો કરતો હોય. બરાબર, આમ એટલે મેં અહીંયા તમને આછોપાતળો એવો ખ્યાલ આપ્યો છે કે રિલેટિવ પ્રોનાઉન એ બીજું કશું નથી, એડજેક્ટિવ ક્લોઝ જ છે. બરાબર, તો આજે આપણે એને ભણીશું અને આજ સુધી એક્ઝામમાં કેટલા સવાલો પૂછેલા છે એનો અભ્યાસ કરીશું. ઓકે, તો દેખો, અહીંયા પહેલું એક વાક્ય છે કે દે હેવ અરેસ્ટેડ ધ મેન. દે હેવ અરેસ્ટેડ ધ મેન. હવે દે હેવ અરેસ્ટેડ ધ મેન, અહીંયા એક વાક્ય છે. બરાબર, હવે આ એક વાક્ય છે, દે હેવ અરેસ્ટેડ ધ મેન, પછી લખ્યું છે whom stole your bike. હવે હું એક જ વાક્ય આ લઉં છું અને થોડું બે વાક્ય એના પર લખું છું. આજ સુધી આ તમામ સવાલ એક્ઝામમાં પૂછેલા છે. બરાબર, આમ કેટલા સિમ્પલ પૂછેલા છે ઇંગ્લિશના સવાલો એ તમે જોજો. બરાબર, અહીંયા પહેલું વાક્ય છે કે દે હેવ અરેસ્ટેડ. બરાબર, આ પહેલું વાક્ય છે કે દે હેવ અરેસ્ટેડ. દે હેવ અરેસ્ટેડ ધ મેન. બરાબર, એનો મતલબ આ વાક્યની અંદર દેખવા જાઉં, બરાબર, આ વાક્યની અંદર દેખવા જાઉં તો તમે દેખશો કે હેવ અરેસ્ટેડ શું છે? મારું વર્બ છે. બરાબર, ધે શું છે? મારો સબ્જેક્ટ છે. અને ધ મેન એ મારું શું છે? ઓબ્જેક્ટ છે. પણ સમજો, સ્ટોલનો આ મેન શું બની ગયો? સબ્જેક્ટ. બરાબર, આ મારું શું છે? વર્બ. અને યોર બાઇક એ શું છે? તો ઓબ્જેક્ટ. હવે સમજો, ધે હેવ અરેસ્ટેડ ધ મેન, એનો મતલબ અરેસ્ટ કરવાનું કામ કોને કર્યું? ધે. કોને અરેસ્ટ કર્યો? ધ મેનને. બરાબર, હવે દેખો, એ મેને શું કર્યું હતું? સ્ટોલ ધ બાઇક. તો આ વાક્યની અંદર તમે દેખશો તો મેન એ શું કામ કર્યું? ઓબ્જેક્ટનું. અને આ વાક્યની અંદર મેન એ શું કામ કર્યું? સબ્જેક્ટનું. હવે તમે દેખો, અહીંયા એમ કીધું છે કે ધે હેવ અરેસ્ટેડ ધ મેન.
ઓકે, તો સ્ટોલ, શું સ્ટોલ કર્યું? યોર બાઇક. તો આ સ્ટોલ કરવાનો સબ્જેક્ટ અહીંયા હોવો જોઈએ કે નહીં? આ સ્ટોલ એનો મતલબ ચોરવાનું કામ કરનારો સબ્જેક્ટ અહીંયા હોવો જોઈએ કે નહીં? તો અહીંયા જે રિલેટિવ ક્લોઝ વાપરીશું એ કેવું વાપરીશું કે જે સબ્જેક્ટનું કામ કરતું હશે. અને હમણાં જ મેં તમને કીધું સબ્જેક્ટનું કામ કરે એ કોણ હોય? વુ હોય. બરાબર? આમ એટલે આ ખરેખર એને કોની જગ્યા લીધી છે? ખરેખર આ વુ એ કોની જગ્યા લીધી છે? ધ મેનની જગ્યા લીધી છે. બરાબર? એ મેનના અર્થમાં જ વધારો કરે છે, એટલે જ એને કહેવાય છે રિલેટિવ પ્રોનાઉન. બરાબર? આમ એટલે એના એન્ટીસિડેન્ટ કોણ છે? ધ મેન. ઓકે, તો ધ મેન માટે આપણે શું લીધું? વુ. બરાબર? હવે સર વિચ કેમ નહીં લીધું? કે ધ મેન એ થિંગ્સમાં નથી આવતો, પર્સનમાં આવે છે. બરાબર? અને પર્સનમાં આવે ને સબ્જેક્ટનું કામ કરતો હોય તો આપણે કોનો ઉપયોગ કરવાનો? વુનો ઉપયોગ કરવાનો. હવે આપણને કઈ રીતે ખબર પડે કે સર વુ લખું કે વુમ લખું? તો હું તમને બેસ્ટ મેથડ બતાવું. તમારે હંમેશા વર્બને પકડવાનું. અહીંયા વર્બ કોણ છે? સ્ટોલ. આ સ્ટોલનું શું ચોર્યું? તો એનું ઓબ્જેક્ટ કોણ છે? જે વોટનો જવાબ આપે છે, યોર બાઇક. બરાબર? પણ કોને ચોરી? તો એનો સબ્જેક્ટ આપણી જોડે મિસિંગ છે, અને સબ્જેક્ટ ખરેખર છે જ કોણ? ધ મેન જ છે. બરાબર? તો એ ધ મેનના અર્થમાં વધારો કરવા માટે આપણે અહીંયા કોને લખ્યું? બેટા વુને લખ્યું, એટલે રિલેટિવ પ્રોનાઉન બની ગયું. બરાબર? ધ મેનને રિલેટ કરે છે અને પ્રોનાઉનનું કામ કરે છે. અને પ્રોનાઉનનું કામ કરે છે એટલે સબ્જેક્ટ ઓબ્જેક્ટને પ્રીપોઝિશનની પાછળ હોય, તો અહીંયા એ કોની જગ્યાએ છે? સબ્જેક્ટની જગ્યાએ છે. ઓકે ઓકે, તો અહીંયા તમને આ ખ્યાલ આવ્યો હશે, હે ને? હવે અહીં દેખો, હી વિલ નોટ મીટ ધ મેન. હવે હી વિલ નોટ મીટ ધ મેન આ વાક્ય છે. બરાબર? હી વિલ નોટ મીટ ધ મેન. હી વિલ, બરાબર? હા, હી વિલ નોટ મીટ ધ મેન આ એક વાક્ય છે. ચાલો, હી વિલ નોટ મીટ ધ મેન. યુ વર પ્રેઝિંગ ધેર. બરાબર? યુ વર પ્રેઝિંગ ધેર અહીંયા કીધું છે. હવે સમજવાનો પ્રયત્ન કરજો. આ વુ લખું કે શું લખું? હવે એક્ઝામમાં જ આવેલો સવાલ છે ભાઈ. બરાબર? આમ એટલે તમને ખ્યાલ આવે. મારા સવાલો સોલ્વ કરો એની પહેલાં એકવાર તમારે વિડીયો પોઝ કરી દેવાનો અને દેખવાનું. બરાબર? કે સાચું છે કે ખોટું છે. બરાબર? ક્યાં ભૂલ છે એ તમારે ચેક કરવાનું, પછી સોલ્વ કરવાનું. બરાબર? હું સોલ્વ કરાવી દઈશ ને તમે જોઈ લેશો તો સિમ્પલ છે એવું લાગશે, પણ જાતે ખુદ સોલ્વ કરવાનું તો તમને ખ્યાલ આવશે કે એક્ઝામમાં કેટલા સહેલા સવાલો પૂછાય છે. હી વિલ નોટ મીટ ધ મેન. વુ યુ વર પ્રેઝિંગ ધેર. હવે એક વસ્તુ વિચારો કે વિલ નોટ મેટ એનો મતલબ હી છે. આનો સબ્જેક્ટ કોણ છે? હી છે. અને કોને મળવાનું છે? માણસને. હવે દેખો, યુ વર પ્રેઝિંગ એટલે વખાણ. વખાણ કોણ કરે છે? યુ. કોના વખાણ કરે છે? હીના. કોના વખાણ કરે છે? હીના. અચ્છા, તો આ પ્રેઝિંગ અહીંયા ધેર તો આપણું એડવર્બ છે, તો પ્રેઝિંગનો ઓબ્જેક્ટ મિસિંગ છે. બરાબર? પણ એ ઓબ્જેક્ટ છે કોણ? ધ મેન જ છે. દેખ લો. બરાબર? તો આ બે વાક્ય બનાવો તો એવું વાક્ય બને, હી વિલ નોટ મેટ ધ મેન. હી વિલ નોટ મીટ ધ મેન. આ વાક્ય બે વાક્ય બનાવશો તો એવું બનશે કે હી વિલ નોટ મીટ ધ મેન. ઓકે, આ એક વાક્ય બનશે. બરાબર? હી વિલ નોટ મીટ ધ મેન. એ લોકો પેલા માણસને મળશે નહીં. તે બરાબર? આ માણસને મળશે નહીં. બરાબર? તો આ સબ્જેક્ટ છે, વર્બ છે ને ઓબ્જેક્ટ છે. હવે સમજો. પછી બીજું વાક્ય છે, યુ વર પ્રેઝિંગ હિમ ધેર. બરાબર? હવે હિમ છે કોણ? હિમ ધ મેન જ છે. બરાબર? પણ અહીંયા હિમ નથી લખ્યો આપણે. બરાબર? તો યુ વર પ્રેઝિંગ ધ મેન ધેર. તો આ ધ મેન અહીં પણ છે અને ધ મેન અહીં પણ છે. તો બીજા વાક્યમાં ધ મેન એ કોની જગ્યા લે છે? ઓબ્જેક્ટની જગ્યા લે છે. બીજા વાક્યમાં ધ મેન એ કોની જગ્યા લે છે? ઓબ્જેક્ટની. કારણ કે પ્રેઝિંગનો સબ્જેક્ટ કોણ છે? યુ. બરાબર? આમ તો અહીંયા તમે શું લખશો બેટા? વુ નહીં લખશો. શું લખશો? વુમ. કેમ? કારણ કે તમારે ધ મેન માટે રિલેટિવ પ્રોનાઉન લખવું છે. તો રિલેટિવ પ્રોનાઉનમાં વુ ક્યારે લખાય? જ્યારે આ મેન સબ્જેક્ટનું કામ અહીંયા કરતો હશે અને ઓબ્જેક્ટનું કામ કરતો હશે તો આપણે શું લખવું પડે? વુમ. તો દેખો, તમે આ બંને વાક્યને સમજ્યા પછી હું તમારા મનમાં એક બીજી વસ્તુ નાખું. દેખો, અહીંયા તમે ધ્યાનથી આનું ગુજરાતી કરશો તમને એમ થશે કે ધે હેવ અરેસ્ટેડ ધ મેન. તે લોકોએ વ્યક્તિને અરેસ્ટ કર્યો, ધરપકડ કરી, કે જે બાઇક ચોરી, કે જેને બાઇક ચોરી. તો આનો ચોરવાનો સબ્જેક્ટ હતો. બરાબર? જ્યારે અહીંયા તમે દેખજો, હી વિલ નોટ મીટ ધ મેન, તે વ્યક્તિને મળશે નહીં, કે જેને તમે પ્રશંસા કરો છો. એટલે પ્રશંસા કરવાનું કામ તો યુ કરે છે, પણ આની તમે પ્રશંસા કરો છો તો પ્રેઝનો આ શું બનશે? ઓબ્જેક્ટ બનશે. એટલે તમે જ્યારે રિલેટિવ પ્રોનાઉન લખો ત્યારે દેખવાનું છે કે મેન અહીંયા વુ લખશે કે વુમ લખશે. જો સબ્જેક્ટનું કામ કરતો હશે તો વુ લખીશું ને ઓબ્જેક્ટનું કામ કરતો હશે તો શું લખીશું? વુમ લખીશું. હવે દેખો, ઘણીવાર શિક્ષકો એવું કહી દે છે કે ખાલી જગ્યાની પછી ક્રિયાપદ હોય તો તમારે વુ લખવાનું, ક્રિયાપદ નહીં હોય તો વુમ લખવાનું. એવું ક્યારેય નહીં કરવાનું. દેખો, આમાં તમે છેતરાશો. કઈ રીતે? કે મોહન ઇઝ ધ પર્સન.
હવે અહીંયા સુધી આપણું વાક્ય છે કે ભાઈ મોહન ઇઝ અ પર્સન. તો અહીંયા સુધી આપણું વાક્ય છે કે મોહન ઇઝ અ પર્સન. એવરીવન સેઝ નોઝ ધ પિન. હવે તમે સમજો, અહીંયા મારે પર્સન માટે લખવાનું છે રિલેટિવ પ્રોનાઉન. અહીંયા મારે કોના માટે લખવાનું છે રિલેટિવ પ્રોનાઉન? પર્સન માટે મારે રિલેટિવ પ્રોનાઉન લખવાનું છે. હવે પર્સન માટે રિલેટિવ પ્રોનાઉન લખવાનું છે, મારે વિચારવું પડે કે આ વાક્યમાં પર્સન કામ શું કરે છે. બરાબર, કે મોહન ઇઝ ધ પર્સન. બરાબર, મોહન એ માણસ છે. હવે આ વાક્યમાં શું કરે છે? એવરીવન સેઝ, બધા કહે છે. એનો મતલબ આ સેઝ મારું વર્બ છે. આ વર્બનો સબ્જેક્ટ તો કોણ બની ગયું? એવરીવન. બધા કહે છે. નોઝ ધ પિન, જાણે છે. શું જાણે છે? પિન જાણે છે. પણ કોણ પિન જાણે છે? કે આ પર્સન. જે પર્સન કોણ છે? મોહન જ છે. અચ્છા, એનો મતલબ આ વર્બનો તો સબ્જેક્ટ એવરીવન બની ગયો, પણ આ નોઝ જાણે છે એનો સબ્જેક્ટ કોણ છે? તો એનો સબ્જેક્ટ મોહન જ છે. મોહન એ પર્સન જ છે. બરાબર, તો આ પર્સન માટે આ નોઝનો શું લખાય? અહીં સબ્જેક્ટ લખાય. બરાબર, નોઝનો શું લખાશે? સબ્જેક્ટ લખાશે. એટલે વૂમ નહીં આવે. શું જવાબ આવશે? વૂમ. બરાબર, આમ એટલે સમજવાનો પ્રયત્ન કરજો. દેખો, હવે ઘણા શું વિચારશે, અહીંયા ખાલી જગ્યા છે, સબ્જેક્ટ આવી ગયો છે, સબ્જેક્ટ આવી ગયો છે એટલે ઓબ્જેક્ટ જ લખાય. વૂમને સાચું સમજશે, પણ ખોટી વાત. તમારે હંમેશા એટલું ચેક કરવાનું કે ભાઈ મારો સબ્જેક્ટ કોણ છે, મારો ઓબ્જેક્ટ કોણ છે. બરાબર, એવરીવન સેઝ એટલે બધા કહે છે. નોઝ ધ પિન, શું જાણે છે? પિન જાણે છે. પણ કોણ જાણે છે? આ પર્સન. આ પર્સન કોણ છે? મોહન જ છે. બરાબર, તો એનું રિલેટિવ પ્રોનાઉન તો આ નોઝનો શું બને છે? આ સબ્જેક્ટ બને છે. સબ્જેક્ટ બનશે તો આપણે કોનો ઉપયોગ કરીશું રિલેટિવ પ્રોનાઉનમાં? હુનો ઉપયોગ કરીશું. ઓકે, સમજ પડે હે? બરાબર, ખબર પડી? હા, તો મોહન ઇઝ અ પર્સન. મોહન એ માણસ છે કે જેના વિશે બધા કહે છે કે પિન વિશે જાણે છે. બરાબર, એટલે તમારે દેખવાનું કે મારા મેઇન વર્બનો સબ્જેક્ટ કોણ છે ને ઓબ્જેક્ટ કોણ છે. સબ્જેક્ટ ઓબ્જેક્ટ પ્રમાણે તમે સોલ્વ કરી શકો છો. દેખો, હવે અહીંયા બીજું વાક્ય દેખજો તમે. આ બધા એક્ઝામની અંદર પૂછેલા છે ને કેમ પૂછ્યા છે એ બી હું તમને સમજાવું છું. બરાબર, હવે અહીંયા જોજો, ઇટ વોઝ ધ મેનેજર. બરાબર, ઇટ વોઝ ધ મેનેજર. બરાબર, તો ઇટ વોઝ ધ મેનેજર એનો મતલબ એ મેનેજર છે. બરાબર, હવે અહીંયા શું મારે રિલેટિવ પ્રોનાઉનમાં લેવાનું એ દેખજો. ધ કમિટી ફાઉન્ડ ગિલ્ટી. હવે એક વસ્તુ વિચારો, ધ કમિટી ફાઉન્ડ ગિલ્ટી. બરાબર, ધ કમિટી ફાઉન્ડ ગિલ્ટી આવું લખેલું છે બેટા. હવે એમ કહું ફાઉન્ડ કોને કર્યું? કમિટીએ. કોને ફાઉન્ડ કર્યું? તો મેનેજરને જ ફાઉન્ડ કર્યું ને ભાઈ. બરાબર, તો ગિલ્ટી એટલે આનો મતલબ ધ કમિટી ફાઉન્ડ ધ મેનેજર. અહીંયા શું આવે? ધ મેનેજર ગિલ્ટી. હવે આ મારું ઓબ્જેક્ટ બન્યું, ફાઉન્ડનું ઓબ્જેક્ટ બન્યું. આ મારું વર્બ છે. બરાબર, આ મારો સબ્જેક્ટ છે. બરાબર, કોણ ફાઉન્ડ કરે છે? બરાબર, તો કમિટી ફાઉન્ડ કરે છે. બરાબર, કોને ફાઉન્ડ કરે છે? તો મેનેજરને. કેવો કરે છે? તો ગિલ્ટી. એનો મતલબ કેવો સાબિત કરે છે? ને ગિલ્ટી સાબિત કરે છે. અચ્છા, એનો મતલબ આ ઓબ્જેક્ટનું કોમ્પ્લિમેન્ટ છે. બરાબર, આનું કોમ્પ્લિમેન્ટ હંમેશા કયું કામ કરતું હોય? વિશેષણનું. બરાબર, જેવી રીતે કે એમ કહેવાય કે આઈ નોમિનેટેડ પ્રમોદ. બરાબર, મોનિટર. આઈ નોમિનેટેડ પ્રમોદ મોનિટર. તો આ પ્રમોદ માટે શું વાપર્યું મેં? મોનિટર. તો આ ઓબ્જેક્ટનું શું બની ગયું? કોમ્પ્લિમેન્ટ. તો એવી રીતે ધ મેનેજર ફાઉન્ડ ધ કમિટી એટલે ફાઉન્ડ કરવાનું કામ કોણ કરે છે? કમિટી. અને કોને કરે છે? મેનેજરને. તો ફાઉન્ડનું આ ફાઉન્ડ મારું મેઇન વર્બ થયું. તો ફાઉન્ડનું મેનેજર શું બને છે? સબ્જેક્ટ બને છે કે ઓબ્જેક્ટ બને છે? બરાબર, ફાઉન્ડ એ કરે છે કે ફાઉન્ડ એ થાય છે? ફાઉન્ડ એ થાય છે. બરાબર, આમ તો અહીંયા મેનેજર. આ મેનેજર. હવે અહીંયા રિલેટિવ પ્રોનાઉન લખવાનું આવ્યું આપણે. તો રિલેટિવ પ્રોનાઉન લખ્યું તો શું લખીએ રિલેટિવ પ્રોનાઉનમાં? તો આ ફાઉન્ડનો સબ્જેક્ટ તો આલેલો જ છે. તો મેનેજર શું બને છે? અહીંયા એનો ઓબ્જેક્ટ બને છે. અને ઓબ્જેક્ટ બને છે તો અહીંયા કોણ આવશે? વૂમ. કેટલી સિમ્પલ વસ્તુ છે. હવે આને આમ કહેવાય કે ઇટ વોઝ ધ મેનેજર. એ જ મેનેજર હતો કે જેને કમિટીએ દોષી સાબિત કર્યો હતો એમ. બરાબર, તો સબ્જેક્ટની જગ્યા લે છે કે ઓબ્જેક્ટની જગ્યા લે છે? કર્તાની જગ્યા લે છે કે કર્મની જગ્યા લે છે? એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર, અને આને ફેક્ટેટિવ વર્બ્સ કહેવાય. બરાબર, નોમિનેટેડ છે, ઇલેક્ટેડ છે. બરાબર, આમ એ બધા ફેક્ટેટિવ વર્બ્સ કહેવાય, જે વર્બ્સની અંદર મેં તમને સમજાવેલા છે. બરાબર, આમ હવે અહીં સમજો, આઈ આન્સર્ડ ધ ક્વેશ્ચન વિચ દે આસ્કડ મી. હવે અહીં સમજવાનો પ્રયત્ન કરજો. જો હમણાં સુધી જેટલા પણ સવાલ સોલ્વ કર્યા એમાં મેં તમને કીધું વુ પર્સન માટે આવે અને સબ્જેક્ટનું કામ કરે. બરાબર, પછી મેં હોમ સમજાયું, એમાં મેં એમ કીધું કે પર્સન માટે આવે અને ઓબ્જેક્ટનું કામ કરે. બરાબર, આમ પણ આ હોય કોના માટે? પર્સન માટે. હવે આ વાક્યની અંદર તમે દેખો કે આઈ આન્સર્ડ ધ ક્વેશ્ચન. બરાબર, તો આનો સબ્જેક્ટ કોણ છે? આઈ.
આ શું છે મારું વર્બ અને આ મારું શું છે ઓબ્જેક્ટ. આઈ આન્સર ધ ક્વેશ્ચન ધે આસ્કડ મી. હવે આસ્ક નો સબ્જેક્ટ કોણ છે ધે અને મી એ શું છે ઓબ્જેક્ટ. સર હવે અહીં શું લેવાનું? તમે તો કહેતા હતા કે સબ્જેક્ટ હોય તો આસ્ક નો સબ્જેક્ટ તો ધે આવી ગયો, આસ્ક નો ઓબ્જેક્ટ પણ મી આવી ગયો, તો ની વુ લેવાય ની વુમ લેવાય. બરાબર. હવે સાહેબ શું લેશું? તો સમજો અહીંયા પર્સન નથી, ક્વેશ્ચન છે અને ક્વેશ્ચન શામાં આવશે? થિંગ્સમાં આવશે. મેં તમને કીધું હતું કે થિંગ્સમાં આપણે કોનો ઉપયોગ કરીશું? વિચનો. વિચનો પણ ઉપયોગ કરી શકો છો અને ધેટનો પણ. પણ સાહેબ અહીંયા એને આપણે પ્રોનાઉન કહેશું નહીં, પ્રોનાઉન નહીં કહેશું. કેમ? કારણ કે એને પ્રોનાઉનની જગ્યા જ નથી લીધી. તે આસ્કડ મી. બરાબર. તો અહીંયા એને પ્રોનાઉનની જગ્યા જ નથી લીધી. એની જગ્યા જો પ્રોનાઉનની જગ્યા લે તો કાં તો એ સબ્જેક્ટ બને કાં તો એ ઓબ્જેક્ટ બને. પણ આનો સબ્જેક્ટ તો ધે છે, ઓબ્જેક્ટ મી છે. તો પછી એ શું બન્યું? એક કંજક્શન બન્યું. શું બન્યું? કંજક્શન. એને કંજક્શનનું કામ કર્યું. બરાબર. આમ રિલેટિવ પ્રોનાઉનનું કામ નહીં કર્યું. શાનું કામ કર્યું? કંજક્શનનું. એટલે ધ્યાન રાખવાનું આપણે કે શાનું કામ કરે છે. ઓકે, સિમ્પલ છે. કેમ વિચાર્યું તમે જાણી ગયા છો. મોહન ઇઝ ધ પ્લેયર, ધ કોચ ફાઇન્ડ હિમ ટ્વાઇસ. હવે દેખજો, મજાની વાત છે. દેખજો અહીં દેખજો કે મોહન ઇઝ ધ પ્લેયર, એનો મતલબ દેખો અહીંયા લિંકિંગ છે. મોહન એ જ પ્લેયર છે. બરાબર. તો મોહન ઇઝ ધ પ્લેયર. whom the coach has fined. તો અહીંયા મારે રિલેટિવ પ્રોનાઉન લખવાનું છે. ચલો, હેઝ ફાઇન કરવાનું કામ કોણ કરે છે? કોચ. એનો મતલબ સબ્જેક્ટ તો છે જ. કોને ફાઇન કરે છે? પ્લેયરને. અને પ્લેયર કોણ છે? મોહન. તો ખરેખર અહીંયા પ્લેયર લખો કે મોહન લખો. મોહન ઓબ્જેક્ટની જગ્યાએ હતું તો મોહનનું હીનું ઓબ્જેક્ટ શું બને? હિમ જ બને. તો આ હિમ ખરેખર કોના માટે વપરાયો છે? પ્લેયર માટેની. પ્લેયર કોણ છે? મોહન. તો ફાઇન કોને કરી? કોચે. કોને ફાઇન કરી? મોહનને. કેટલી વાર કરી? 2 વાર. બરાબર. તો હવે તમે અહીંયા હિમ લખશો ને, બરાબર, એન્ડ ધ કોચ ફાઇન્ડ હિમ, તો પછી તમારે એન્ડ લખવો પડે. જો તમે અહીંયા હિમ લખો તો પછી અહીંયા તમારે કંજક્શન શું લખવું પડે? એન્ડ. મોહન ઇઝ ધ પ્લેયર એન્ડ ધ કોચ હેઝ ફાઇન્ડ હિમ ટ્વાઇસ. પણ જ્યારે હું રિલેટિવ પ્રોનાઉન લખું તો રિલેટિવ પ્રોનાઉન એ તો સબ્જેક્ટ કાં તો ઓબ્જેક્ટની જગ્યા લે, સબ્જેક્ટ કાં તો ઓબ્જેક્ટની જગ્યા લે. બરાબર. તો ધ કોચ હેઝ ફાઇન્ડ, તો જો હું હિમ લખું તો મારે અહીં વુમ નહીં લખાય, અને વુમ લખું તો અહીં હિમ નહીં લખાય. તો જો હું વુમ લખીશ તો પછી મારે વુમ લખું તો પછી કોને નહીં લખવાનું? મારે હિમને નહીં લખવાનું. કારણ કે આ હિમની જગ્યા જ કોણ લે છે? વુમ. કારણ કે દેખો, ધ કોચ હેઝ ફાઇન્ડ, કોને ફાઇન્ડ કર્યું? વુમ. વુમ કોણ છે? પ્લેયર. પ્લેયર કોણ છે? મોહન. તો મોહન ઇઝ ધ પ્લેયર whom the coach has fined twice. એટલે સમજવાનો પ્રયત્ન કરજો. અચ્છા, તો સાહેબ હવે એક્ઝામમાં પૂછે અહીંયા whom શું કામ કરે એમ કહેતો, તો જો એન્ડ હશે તો પછી આ કંજક્શનથી કામ કરશે, 2 વાક્યને જોડશે. પણ whom હશે તો whom એ કોની જગ્યા લીધી? ઓબ્જેક્ટની જગ્યા લીધી. બરાબર. તો ઓબ્જેક્ટની જગ્યા લીધી તો ઓબ્જેક્ટની જગ્યા કોણ લે? નાઉન. તો નાઉનની જગ્યાએ કોને વાપરી શકાય? પ્રોનાઉન. એટલે આ શું કહેવાય? રિલેટિવ પ્રોનાઉન. ઓકે, આમ યાદ રાખજો. The man has solved the puzzle which it was in yesterday's newspaper. બરાબર. હવે અહીંયા દેખજો, the man has solved the puzzle which it was. હવે દેખજો, અહીંયા એક વસ્તુ મેં હમણાં તમને કીધી કે ઇટ પઝલ થિંગ છે તો થિંગ માટે આપણે શું આવે? વિચ. હવે વિચ માટે અહીંયા વોઝ ઇન યસ્ટરડેઝ ન્યૂઝપેપર. આ તો ઇન પ્રીપોઝિશનલ ફ્રેઝ છે. મેં તમને ઘણીવાર કીધું છે આગળના વિડીયોની અંદર કે પ્રીપોઝિશનલ ફ્રેઝ કાં તો એડજેક્ટિવનું કામ કરે કાં તો એડવર્બનું કામ કરે. બરાબર. એડજેક્ટિવનું કામ કરે કાં તો એડવર્બનું કામ કરે. તો ઇન ન્યૂઝપેપર યસ્ટરડે, તો એ એડવર્બનું કામ કરે કાં તો એડજેક્ટિવનું કામ કરે. હવે સમજવાનો પ્રયત્ન કરો. તો સર આ વોઝ અને આ તો આનું કોમ્પ્લિમેન્ટ છે, આ લિંકિંગ છે. બરાબર. જો ફાઇનાઇટ વર્બ નહીં ભણ્યા તો ભણ લેવાનું. આ લિંકિંગ છે અને આ આખું એનું શું છે? કોમ્પ્લિમેન્ટ. ઇન યસ્ટરડે ન્યૂઝપેપર કોના માટે વપરાયું? ઈટ માટે. ઈટ કોણ છે? પઝલ. તો ભાઈ હું વોઝનો સબ્જેક્ટ ઈટને બી બનાવું, વિચને બી બનાવું, તો બેમાંથી કોઈ બી એકને બનાવવો પડે કે નહીં? બરાબર. તો જો હું એમ લખું એન્ડ ઇટ વોઝ ઇન યસ્ટરડે, તો પછી ઈટ લખાય. પણ જો હું વિચ લખું તો પછી કોણ ના લખાય? ઈટ ના લખાય. બરાબર. કેમ? કારણ કે વિચ એ કોની જગ્યા લેશે? વોઝના સબ્જેક્ટની. બરાબર. અને વિચ એ રિલેટિવ પ્રોનાઉનનું કામ કરશે, એટલે પઝલની જગ્યાએ કોણ વપરાશે? વિચ વપરાશે. ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. ફરીથી કહું છું, દેખો હું એમ કહેવા માંગુ છું કે પઝલ માટે તમે ઈટ વાપરો છો અને પઝલ માટે તમે વિચ વાપરો છો. જો ઈટ વાપરશો તો પછી કંજક્શન એન્ડ લગાડીને લખવાનું હોય.
બરાબર. આમ એન્ડ ઇટ વોઝ ઇન યસ્ટરડેઝ ન્યૂઝપેપર, બરાબર. પણ વોઝનો સબ્જેક્ટ જો હું ઈટને લઉં છું તો ઈટ કોના માટે વપરાયું? પઝલ માટે. વોઝનો સબ્જેક્ટ હું વિચને લઉં તો વિચ કોના માટે વપરાય? પઝલ માટે, બરાબર. તો સબ્જેક્ટ તો કાં તો વિચ બનશે કાં તો ઈટ બનશે, એટલે બેમાંથી એક લેવું પડે. જો હું ઈટને સબ્જેક્ટ તરીકે લઉં તો પછી એન્ડ કરીને વાક્ય જોઈન કરવું પડશે, અને વિચને લઉં તો ડાયરેક્ટ જ સીધું વાક્ય લખી જશે કે વિચ વોઝ ઇન યસ્ટરડેઝ ન્યૂઝપેપર. ઓકે, એટલે આટલો સમજવાનો પ્રયત્ન કરજો, હે ને? ઓકે, જો આ આગળ તો ઇટ વોઝ એન ઇઝી ક્વેશ્ચન બટ વિચ ધે કુડ નોટ આન્સર. હવે મજાની વાત છે, દેખ લો. ઇટ વોઝ એન ઇઝી ક્વેશ્ચન. હવે ક્વેશ્ચન છે એટલે વુ ને વુમ તો આવવાનું જ નથી, કારણ કે થિંગ છે તો થિંગ છે તો કાં તો વિચ આવશે, બરાબર, કાં તો ધેટ આવે, બરાબર. પણ હમણાં હું ધેટ નથી લખતો, વિચ જ લખું છું, કારણ કે દેખો ડિફાઇનિંગની અંદર ધેટ આવશે, નોન ડિફાઇનિંગની અંદર વિચ આવશે, બરાબર. આમ પણ અહીંયા આપણે સમજીએ કે ઇટ વોઝ એન ઇઝી ક્વેશ્ચન બટ ધે કુડ નોટ આન્સર. ધે કુડ નોટ આન્સર આ વાક્ય છે. ધે કુડ નોટ આન્સર આ વાક્ય છે કે ધે કુડ નોટ આન્સર. ઇટ વોઝ એન ઇઝી ક્વેશ્ચન. કોણ આન્સર નહીં આપી શક્યું? ધે. શાનો આન્સર નહીં આપ્યો છે? ક્વેશ્ચનનો જ ને. કોનો આન્સર નહીં આપ્યો છે? ક્વેશ્ચનનો. તો જો સમજો મારી વાત. હવે બટ અને વિચ, હવે તમને બધાને ખબર જ હશે કે ફન બોયસ તમે બધા જાણતા હશો કે ફન એટલે આ ફોર, એ એટલે એન્ડ, નોર, બટ, ઓર, યેટ, સ્ટીલ, બરાબર. આ બધા જે છે ને, આ બધા કોઓર્ડિનેટિવ કન્જક્શન છે. બે વાક્યોને જોડે, બરાબર. બે વાક્યોને પણ જોડતા હશે, બે શબ્દોને પણ જોડતા હશે, બે શબ્દ ફ્રેઝને પણ જોડતા હશે, આવું કામ કરતા હશે. તો જ્યારે બટથી હું કોન્ટ્રાસ્ટ બતાવું, તો જો હું બટનો ઉપયોગ કરું તો પછી વિચનો ઉપયોગ નહીં કરવાનો. ઇટ વોઝ એન ઇઝી ક્વેશ્ચન બટ ધે કુડ નોટ આન્સર. પણ શાનો આન્સર નહીં આપ્યો? ક્વેશ્ચનનો. તો ક્વેશ્ચનનું મારે પ્રોનાઉન અહીંયા લખવું પડે ઈટ. સમજો મારી વાતને, કે જ્યારે આપણે અહીંયા ઈટ લખીશું ને મિત્રો, તો આપણે અહીં બટ લખી શકીશું, બરાબર. પાછળ ઈટ લખવું પડે, ઓકે. પણ જો હું બટ નહીં લખું, હું શું લખું? વિચ લખું. તો હું વિચ લખું તો વિચ તો રિલેટિવ પ્રોનાઉન પણ છે, અને વિચ એ થિંગ્સ માટે સબ્જેક્ટ કે ઓબ્જેક્ટનું કામ કરી શકે છે. તો કુડ નોટ આન્સરનો સબ્જેક્ટ ધે છે, તો એનું ઓબ્જેક્ટ કોણ છે? ક્વેશ્ચન. તો ક્વેશ્ચન માટે આપણે કોનો ઉપયોગ કરી લેવાનો? રિલેટિવ પ્રોનાઉન તરીકે વિચનો ઉપયોગ કરી લેવાનો. સમજણ પડે છે? આમ એટલે સમજવાનો પ્રયત્ન કરતો બેટા. બટથી તમે જ્યારે લખશો તો કન્જક્શનનું કામ કરશે, બરાબર. તો કન્જક્શનનું કામ કરશે તો પાછળ 100% તમારે એનું ઓબ્જેક્ટ લખવું પડશે. કુડ નોટ આન્સર, તો કોનો આન્સર નથી આપી શકતા? તો ઈટ, ક્વેશ્ચનનો આન્સર નથી આપી શકતા, તો અહીં ઈટ લખવું જ પડે. પણ જો તમે વિચ લખી દો તો પછી ઈટ લખવાનું નહીં, બરાબર. કેમ? કારણ કે વિચ એ રિલેટિવ પ્રોનાઉન છે અને થિંગ્સ માટે સબ્જેક્ટ કે ઓબ્જેક્ટની જગ્યા લે છે, બરાબર. આમ એટલે તમે જ્યારે ગુજરાતી કરશો તો એ એટલો સહેલો સવાલ હતો પણ કોઈ એનો આન્સર આપી શક્યો નહીં, બરાબર. એવું કહેવાય કે જેનો કોઈ આન્સર આપી શક્યું નહીં. સમજવાનો પ્રયત્ન કરો તો ઠીક છે, નહીં સમજો તો કાંઈ નહીં. બાકી છે કશું નહીં, કારણ કે બટ લખશો તો ઈટ લખવું જ પડશે છેલ્લે. પણ કારણ કે બટ એ કન્જક્શનનું કામ કરશે, બટ એ રિલેટિવ પ્રોનાઉનનું તો કામ કરવાનું નથી. કન્જક્શનનું કામ કરશે તો બે વાક્યને જોડશે, તો આ વાક્યનો સબ્જેક્ટ છે, વર્બ છે, તો ઓબ્જેક્ટ એનું લખવું જ પડશે ને. પણ વિચ હશે તો નહીં લખવાનું, કારણ કે આ વિચ એ સીધું આની જગ્યા જ લઈ લે છે એમ, ઓકે, કારણ કે પ્રોનાઉન છે, બરાબર. હવે દેખો, આ હવે જે વાક્યો જે છે ને એ પેપર સેટર જબરજસ્ત વિચારીને સવાલ પૂછેલા છે. અને જબરજસ્ત એટલે કે તમે એક વસ્તુ વિચારો, આને લોકો એમ સમજતા હશે કે સર આ સવાલ શાનો પૂછ્યું, પણ દેખો એને રિલેટિવ પ્રોનાઉનની સાથે સાથે ને જે ચેક કર્યું છે તમારું નોલેજ આર્ટિકલનું, એ તમે દેખો. તમે બધા જાણો છો કે આર્ટિકલ આપણી જોડે 3 હોય. એ, એન અને ધ. આપણી જોડે આર્ટિકલ કેટલા હોય છે? એ, એન અને ધ, ઓકે. આપણી જોડે આર્ટિકલ કેટલા હોય છે? 3, એ, એન અને ધ. હવે આખી દુનિયા જાણતી હશે કે એ, એન, એ અને ધ ડેફિનેટ જોડે આવે, અને એ, એન, એ નોન ડેફિનેટ, અનિશ્ચિત હોય, નિશ્ચિત ના હોય, બરાબર. આમ હે તો, અને આ હંમેશા આવે એક વચન જોડે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. આર્ટિકલમાં આપણે એને ડિટર્મિનર પણ કહીએ છીએ, બરાબર. એડજેક્ટિવ બી કહી શકાય, બરાબર. આમ દેખો, કારણ કે નામ કે પ્રોનાઉનની પહેલા જ આ લખાય છે. હવે અહીં સમજવાની વાત અહીં છે કે દેખો, ઇટ વોઝ ધ વેરી વેલ ડાયરેક્ટેડ ફિલ્મ
એન્ડ વી એન્જોયડ ઇટ. હવે અહીંયા એન્ડ એ કન્જક્શનનું કામ કર્યું. વી એન્જોયડ ઇટ. ઇટ કોના માટે વપરાય બેટા? ડાયરેક્ટેડ ફિલ્મ. બરાબર. હવે તમે વિચારજો, સાંભળજો. ઇટ વોઝ ધ વેરી વેલ ડાયરેક્ટેડ ફિલ્મ એન્ડ વી એન્જોયડ ઇટ. વાક્ય વાંચતા બધાને સાચું જ લાગશે, વાક્યમાં કોઈ જગ્યાએ ભૂલ નથી એવું જ લાગશે, પણ વાક્યમાં ભૂલ છે. દેખો કઈ રીતે. હું એમ કહું છું કે ઇટ વોઝ ધ વેરી વેલ ડાયરેક્ટેડ ફિલ્મ એન્ડ વી એન્જોયડ ઇટ. બરાબર. શું આ ફિલ્મ પહેલેથી ડેફિનેટ હતી? જ્યારે તમે કોઈ પણ વસ્તુને પહેલાં રજૂ કરો તો એ નોન ડિફાઇન હોય. નોન ડિફાઇન હોય પછી એને તમે ડિફાઇન કરો છો. બરાબર. તમે એન્જોય કરી, બરાબર, એ ફિલ્મને તમે પહેલાં તો કેવી હશે? નોન ડિફાઇનિંગ હશે. બરાબર. તો નોન ડિફાઇનિંગ હશે તો તમે ડાયરેક્ટ ત્યાં ધ નહીં વાપરી શકો. શું આવે? ઇટ વોઝ અ વેરી વેલ ડાયરેક્ટેડ ફિલ્મ. બરાબર. એન્ડ વી એન્જોયડ ઇટ. બરાબર. પણ જો હું અહીંયા ધેટ લખી દેતો, રિલેટિવ પ્રોનાઉન લખી દેતો, ધેટ લખી દેતો, તો ધેટ એ તો શું કરે? ડેફિનેટ કરે. અને ધેટ એ ડેફિનેટ કરે તો ફિલ્મ બી ડેફિનેટ થઈ જતી. તો વિચાર કરો કેટલું જબરજસ્ત માઇન્ડથી સવાલ પૂછ્યો છે. એટલે સમજો વાતને કે રિલેટિવ પ્રોનાઉનનું નોલેજ તમારા જોડે હોય અને રિલેટિવ પ્રોનાઉનમાં ધેટ જ્યારે ડેફિનેટ કરે તો તમે ત્યાં ધ લખી શકો છો. બોલો. બાકી કન્જક્શનથી લખશો તો કન્જક્શનથી લખો તો એ ડેફિનેટ નહીં હોય. બરાબર. તો કન્જક્શનથી લખો ડેફિનેટ નહીં હોય તો એ ફિલ્મ માટે એ ફિલ્મ છે કે જેને અમે એન્જોય કરી એમ. બરાબર. આમ તો અહીંયા અનિશ્ચિત છે એટલે શું આવશે? એન બી આવી શકે. બરાબર. પણ અહીંયાથી મેં તમને શું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે જ્યારે મિત્રો દેખવાનું કે વાક્યની અંદર કન્જક્શન એક આમ નાની માઇનોર ભૂલ તમારો માર્ક લઈ જાય કે કન્જક્શનનું કામ કરે છે, બરાબર, કે પછી રિલેટિવ પ્રોનાઉનનું કામ કરે છે. બરાબર. કન્જક્શનનું કામ કરતું હશે, બે વાક્યને જોડતું હશે. બરાબર. જો આ જ વાક્યની અંદર હમણાં ધેટ હોત ને તો 100% આ 10 સાચું હતું, કારણ કે ડિફાઇન કરી દીધું એને. બરાબર. આમ એટલે આ વસ્તુ વિચારજો, હે ને. દેખો, it turned out to be the noisy party that anybody had ever had. હવે દેખો અહીંયા મેં હમણાં તમને કીધું એમ, દેખો it turned out. હવે ટુ બી, તો દેખો આ ટુ બી એટલે આ શું છે? ટુ જોડે ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ. ક્રિયાપદનું ફર્સ્ટ ફોર્મ એટલે કયું ફોર્મ છે? બી વાળું ફર્સ્ટ ફોર્મ છે. બરાબર. બી વાળું ફર્સ્ટ ફોર્મ છે એટલે કોનું? એમ, ઇઝ, આર, વોઝ, વર. બરાબર. આ બી વાળા ફોર્મ છે કે નહીં? યાદ આવશે. બી, વોઝ, વર, બીન, બીઇંગ, એમ ઇઝ આર. એમ ઇઝ આર. જો બી વાળા ફોર્મ હોય તો હું કઈ થાક્યો છું કે કરતા ક્યાં હે, તો એની જોડે કાં તો નાઉન આવે કાં તો એડજેક્ટિવ આવે અને લિંકિંગ વર્બનું કામ કરે. એટલે એને સબ્જેક્ટને શું કરતો હોય? ડિફાઇન જ કરતો હોય. જે બી સબ્જેક્ટ હોય, જે સબ્જેક્ટ લખ્યું હોય, જ્યારે અહીંયા બીના ફોર્મ હશે તો બીનું ફોર્મ અહીંયા આવેલા સબ્જેક્ટને ડિફાઇન શું કરતો હશે? એનું વર્ણન કરતો હશે, એને ડિસ્ક્રાઇબ કરતો હશે. બરાબર. એના વિશે એક્સ્ટ્રા માહિતી આપતો હશે, એનું કોમ્પ્લિમેન્ટ લખાતું હશે અને કોમ્પ્લિમેન્ટ તરીકે એડજેક્ટિવ જ હશે. બરાબર. આમ તો જ્યારે ટુ બીનું રૂપ હશે તો કરતા કંઈ કરતો નહીં હશે. બરાબર. એની અવસ્થા બતાવતા હશે, એનું અસ્તિત્વ બતાવતા હશે, તો એના વિશે આપણે વર્ણન કરતા હોઈશું. તો દેખો કે અહીંયા ટુ બી, તો ટુ બી એ શું છે? તો દેખો ટુ બી, બરાબર, ઇટ ટર્નેડ આઉટ ટુ બી ધ નોઇઝીએસ્ટ પાર્ટી. તો ખરેખર તો એમ જ કહેવાય ને, ઇટ ઇઝ નોઇઝી પાર્ટી. ખરેખર તો એવું હતું, ઇટ ઇઝ ધ નોઇઝી પાર્ટી. બરાબર. આવું લખાતું હતું. પણ કેમ આપણે ટુ બી લખ્યું? કારણ કે મુખ્ય ક્રિયાપદ કયું થઈ ગયું? ટર્નેડ આઉટ. તો આ ફાઇનાઇટ વેબ થઈ ગયું. હવે ફાઇનાઇટ વેબ પછી દેખો, ફાઇનાઇટ વેબ પછી નોન ફાઇનાઇટ લખવું હોય તો નોન ફાઇનાઇટ લખવું હોય તો ટુ લખી, ઇઝનું ફર્સ્ટ ફોર્મ શું આવશે? બી. એટલે શું લખ્યું? ઇટ ટર્નેડ આઉટ ટુ બી ધ, હવે મજા સાંભળજો જો, ઇટ ટર્નેડ આઉટ ટુ બી ધ નોઇઝીએસ્ટ પાર્ટી. હવે મેં હમણાં જ તમને કીધું ધેટ હેડ અટેન્ડેડ, એનીબડી અટેન્ડેડ. તો એક વસ્તુ વિચારો, એનીબડી હેડ એવર અટેન્ડેડ. તો હેડ જોડે થર્ડ ફોર્મ છે, પૂર્ણ ઘટના થઈ ગઈ છે. ઇવર એટલે માન લો એનો એક્સપિરિયન્સ પાસ્ટમાં બી થયેલો છે માણસને, એવી ઘણી બધી પાર્ટીઓ અટેન્ડ કરી, એમાંની એક આ પાર્ટી કેવી છે? બહુ અવાજવાળી, ઘોંઘાટવાળી પાર્ટી છે. બરાબર. તો અહીંયા પાર્ટી માટે શું વાપર્યું આપણે? ઇટ ટર્નેડ આઉટ ટુ બી ધ નોઇઝીએસ્ટ પાર્ટી. હવે દેખજો, જો સાંભળવાનો પ્રયત્ન કરજો. ધેટે શું કર્યું? ડિફાઇન. મેં હમણાં તમને કીધું કે ધેટ એક એવું રિલેટિવ પ્રોનાઉન છે કે જે ડિફાઇન કરી દે છે. ડિફાઇન કરી દે તો કોને ડિફાઇન કરી દે? એના એન્ટીસિડન્ટને. કોને ડિફાઇન કરી દે? એના એન્ટીસિડન્ટને. તો એનો એન્ટીસિડન્ટ કેવો થઈ ગયો? ડિફાઇન થઈ ગયો, નિશ્ચિત થઈ ગયો, ડેફિનેટ થઈ ગયો. બરાબર. ડેફિનેટ થઈ ગયો તો આર્ટિકલ કયો લેવો પડે? ધ. કન્જક્શન હોય તો આપણે શું લખીએ? એ એન લઈએ. પણ ડેફિનેટ થઈ ગયો તો શું લેવાય? ધ. તો ધ સાચું જ છે. પણ જો મિત્રો ધ સાચું જ હોય
બરાબર, ધ સાચું છે, નો ડાઉટ ધ સાચું છે, ટુ બી ધ. પણ એક વસ્તુ વિચારો, આગળ ઘણી બધી પાર્ટી માણસે જોયેલી, એમાંની આ એક પાર્ટી કેવી છે? એમાંની આ એક પાર્ટી, એટલે ઘણા બધી પાર્ટીઓ માની આ એક પાર્ટી કેવી છે? અવાજવાળી, ઘોંઘાટવાળી. એટલે અહીંયા ધ ટુ બી ધ નોઇઝીએસ્ટ પાર્ટી, બરાબર, નોઇઝીએસ્ટ પાર્ટી એવું લખાય. આ નોઇઝી પણ ખોટું છે, દેખ લો. વિચાર કરો, પેપર સેટર બહુ હોશિયાર હોય બેટા, બહુ વિચારીને સવાલ કાઢે, બરાબર. તો તમે વિચારજો, અહીંયા ટુ બી ધ નોઇઝીએસ્ટ પાર્ટી ધેટ એનીબડી હેડ ઇવર ઇટ. મેં શું સમજાવ્યું બેટા? જ્યારે ધેટથી વાક્ય લખેલું હશે પાછળ, તો આગળ આર્ટિકલ લખતી ઘડી તમારે ધ ધ્યાન રાખવાનો, બરાબર. અને અહીંયા પાછળનો સેન્સ એવો આપે, બરાબર, ડિપેન્ડિંગ ઓન ધ સિચ્યુએશન બેટા. એ પાછળ તમને એવું આપે કે આ ઘણી બધી પાર્ટીઓ માની એક પાર્ટી છે, તો પછી આપણે એને સુપરલેટિવ ડિગ્રીમાં લખવું જોઈએ, બરાબર. આમ એ ખાસ યાદ રાખજો. ઓકે, ઘણી બધી પાર્ટીઓ એને એનીબડી હેડ ઇવર અટેન્ડેડ, બરાબર. આમ તો ઘણી બધી પાર્ટીઓ હતી, એમાંની એક આ પાર્ટી કેવી છે? તો હવે દેખો, હી ઇઝ એન ઓનેસ્ટ પર્સન ધેટ આઈ હેવ એવર મીટ, બરાબર. તો દેખો, ધેટ ડેફિનેટ કરી દો બેટા, આઈ હેવ એવર મીટ, બરાબર. હેવ એવર મીટ, તો હેવ એવર મીટ પૂર્ણ વર્તમાનકાળ એટલે પાસ્ટ પ્લસ પ્રેઝન્ટ થઈ જાય, બરાબર. કે આઈ હેવ એવર મીટ, કે હું આજ સુધી ઘણા બધા માણસોને મળ્યો છું, એમાંનો આ માણસ કેવો છે? ઘણા બધા માણસોને મળ્યો છું, એમાંનો આ એક માણસ કેવો છે? ઓનેસ્ટ માણસ છે. તો મેં તમને હમણાં કીધું એમ કે ધેટ એ શું કરી દીધું? ડેફિનેટ કરી દીધું. આર્ટિકલ એન નહીં આવશે, શું આવશે? ધ, બરાબર. અને ધ આવ્યો, બરાબર, તો ઓનેસ્ટ. તો હવે ઓનેસ્ટનું શું થાય? મોર ઓનેસ્ટ, મોસ્ટ ઓનેસ્ટ. તો પછી શું લખીશું? ધ મોસ્ટ ઓનેસ્ટ પર્સન. વિચાર કરો, હે ને? છે ને પેપર સેટરનો બુદ્ધિશાળી? આમ તો શું લખાશે? ધ મોસ્ટ ઓનેસ્ટ પર્સન ધેટ આઈ હેવ એવર મીટ. એનો મતલબ આઈ હેવ એવર મીટ, એની પહેલા આગળ હું ઘણા આ પર્સન તો છે. દેખો, આ ધેટ શું છે? રિલેટિવ પ્રોનાઉન. ધેટ શું છે? રિલેટિવ પ્રોનાઉન. કોના માટે આવ્યું? પર્સન માટે. કોના માટે આવ્યું? પર્સન માટે, બરાબર. આઈ હેવ મેટનો સબ્જેક્ટ કોણ છે? આઈ. પણ આઈ હેવ મેટ મેની પર્સન, એ મેની પર્સન માટે શું વાપર્યું આપણે? ઓબ્જેક્ટ તરીકે ધેટ. અને મેં તમને કીધું હતું, પર્સન હોય કે થિંગ હોય, ધેટ એ સબ્જેક્ટનું પણ કામ કરશે ને ઓબ્જેક્ટનું પણ કામ કરશે જ્યારે એ રિલેટિવ પ્રોનાઉન હશે, બરાબર. આમ તો એ ધેટ હશે, એ ધેટ કોના માટે વપરાયું? પર્સન. એનો મતલબ આજ સુધી ઘણા બધા માણસોને મળ્યો છું, એમાંનો આ બહુ ઓનેસ્ટ માણસ છે, તો સુપરલેટિવ ડિગ્રીમાં લખાશે કે નહીં બેટા? પણ ટૂંકમાં તમે એટલું જ યાદ રાખો બેટા, જ્યારે ધેટ હશે ને તો એ ડેફિનેટ કરી દેશે, તમારે શું લખવું પડશે? ધ. ઢગલો વાર આ ટાઈપના સવાલો પૂછેલા છે એક્ઝામમાં, ઢગલો વાર. પણ એ વાંચીને આપણે સમજવાનું છે. બાકી તમે દેખ લો, ઘણા લોકો અહીંયા એન ઓનેસ્ટ લખીને આવશે, ઇઝ એન ઓનેસ્ટ પર્સન, બરાબર, આમ લખશે એમની મરજી, બરાબર. પણ મારા સમજાયા બાદ ભૂલ કરો બેટા, થઈ ગઈ વાત. ધ જુપિટર ઇઝ અ બિગ પ્લેનેટ ઇન અવર સોલર સિસ્ટમ. હવે તમે દેખ લો, આને તમે વાંચો તો શું લાગે? ધ જુપિટર ઇઝ અ બિગ પ્લેનેટ. આટલું જ લખ્યું હોત ને તો આ સાચું. હમણાં આટલું જ લખ્યું હોય ને તો આ સાચું. ધ જુપિટર એટલે આપણો ગુરુ ગ્રહ છે, બરાબર. આપણા ગ્રહોની અંદર ગુરુ જે ગ્રહ છે એ બધાથી મોટો છે, તો ખાલી એટલું જ લખવું હોય કે ધ જુપિટર ઇઝ અ બિગ પ્લેનેટ, તો સાચું છે. ધ જુપિટર ઇઝ અ બિગ પ્લેનેટ, આટલું લખું તો સાચું છે. કેમ? કારણ કે ઇઝ એ લિંકિંગ થઈ ગયું. અ બિગ પ્લેનેટ કોણ છે? જુપિટર છે. તો મેં તમને હમણાં કીધું એમ કે લિંકિંગ હશે, બરાબર, તો એ શું કરશે? એના સબ્જેક્ટનું વર્ણન કરશે. તો એના સબ્જેક્ટનું વર્ણન કરી દીધું એને, કે ધ જુપિટર ઇઝ અ બિગ પ્લેનેટ. પણ શું કીધું? ઇન અવર સોલર સિસ્ટમ. એનો મતલબ આપણી સોલર સિસ્ટમમાં બીજા ગ્રહો છે, એમાંનો આ બિગ છે. તો પછી શું લખાશે? ધ જુપિટર ઇઝ ધ બિગેસ્ટ. શું લખાશે? ધ બિગેસ્ટ. ઓકે, શું લખાશે? ધ બિગેસ્ટ પ્લેનેટ ઇન અવર સોલર સિસ્ટમ. એટલે સમજવાનું છે આપણે. ઓકે, હવે દેખો, હમણાં આગલા વાક્યોની અંદર મેં જે તમને સમજાવ્યું કે રિલેટિવ પ્રોનાઉન પરથી સવાલ કઈ રીતે પૂછાય, તો ધ્યાન રાખજો કે ધેટ એ ડિફાઇનિંગ ક્લોઝ જોડે વપરાય. ધેટને જ્યારે તમે ઉપયોગ કરશો નોન ડિફાઇનિંગ જોડે નહીં કરો, બરાબર. પર્સન જોડે પણ થશે ને થિંગ જોડે પણ થશે. ધેટ સબ્જેક્ટની જગ્યા પણ લેશે ને ઓબ્જેક્ટની જગ્યા પણ લેશે. ધેટના ઘણા બધા કામ છે. એમાં ધેટના મેઇન કામમાં જ્યારે તમે વિધાન વાક્ય બોલશો, બરાબર, જ્યારે તમે નેરેશન કરો છો, તો નેરેશન કરો ત્યારે વિધાન વાક્ય લખો છો ત્યારે તમે દેખજો સંયોજક તરીકે ધેટનો ઉપયોગ કરો છો. તો ધેટ એ એના એવું જરૂરી નથી કે ધેટ એક ખાલી રિલેટિવ પ્રોનાઉનનું જ કામ કરે, બરાબર. પણ પર્સન થિંગ્સ માટે રિલેટિવ પ્રોનાઉનનું કામ કરે, કન્જક્શનનું કામ કરે, ડિટર્મિનરનું કામ કરે, બરાબર. પણ વાક્યની અંદર એ કયું કામ કરે એ આપણે દેખવાનું છે. ઓકે, એ આપણો નજરિયો હોવો જોઈએ. એમ કે દેખો, ધે સે ધેટ, બરાબર, ધે સે ધેટ હુ ટેલ્સ અ લાય વિલ બી પનિશ્ડ. હવે આ ધેટ સમજાયા બાદ હવે હું આના પર થોડો આવું છું, બરાબર. ફરી હું રિકેપ એક વખત તમને કરાવી દઉં છું. વુ કોની જગ્યા લેશે બેટા? સબ્જેક્ટની. whom કોની જગ્યા લેશે બેટા? ઓબ્જેક્ટની. which કોની જગ્યા લેશે? સબ્જેક્ટ અને ઓબ્જેક્ટની. પણ થિંગ માટે જ્યારે ધેટ કોની જગ્યા લેશે? સબ્જેક્ટની પણ લેશે, ઓબ્જેક્ટની પણ લેશે, પર્સન થિંગ બંને માટે.
એનો મતલબ વિચને રિપ્લેસ કરીને તમે ધેટ લખી શકો, પણ દેખવાનું ડેફિનેટ છે કે નોન ડેફિનેટ છે, બરાબર, ડિફાઇનિંગ છે કે નોન ડિફાઇનિંગ છે, એટલું ધ્યાન રાખવાનું છે. આટલું મેં સમજાવ્યું છે હમણાં સુધી, બરાબર. આટલા પરથી જ કેટલા સવાલો પૂછાઈ ગયા. હવે જે સમજવા જઈએ છે ને એ સૌથી બેસ્ટ છે. દેખો હું કેમ એવું કહું છું કે સૌથી બેસ્ટ છે. હવે આને તમે સમજો. તે સે તેઓ કહે છે. શું કહે છે એ આખું અહીં લખેલું છે. તે સે તેઓ કહે છે. શું કહે છે? ધેટ who tells a lie will be punished. who tells a lie. તો ચલો, who will be punished, બરાબર. તો દેખો ધેટ will be punished, અહીંયા ધેટ છે, ધેટ will be punished, બરાબર, ધેટ will be punished. ફરી સમજવાનો પ્રયત્ન કરજો. અહીંયા દેખો, સમજવાનો પ્રયત્ન કરજો. તેઓ કહે છે તો આ સેનો સબ્જેક્ટ તો દે થઈ ગયો. who tells a lie, કે જે જૂઠ બોલે છે, બરાબર. તે સે તેઓ કહે છે. ધેટ વિલ બી પનિશ્ડ. હવે આ ધેટના અર્થમાં વધારો કર્યો. કોના અર્થમાં વધારો કર્યો બેટા? ધેટના અર્થમાં. ધેટના અર્થમાં આને વધારો કર્યો. who tells a lie will be punished. તો વિલ બી પનિશ્ડ જાતે પનિશ થતા થરે કોઈકના દ્વારા જ પનિશ થશે, એટલે આ પેસિવ રચના છે કે ધેટ વિલ બી પનિશ્ડ. પણ કોણ? who tells a lie, કે જે જુઠ્ઠું બોલે છે. હવે હું એમ કહું, અહીંયા જે જુઠ્ઠું બોલનારો કોઈ માણસ ફિક્સ છે? જુઠ્ઠું બોલનારો માણસ ફિક્સ છે. અને આ હું તમે કોના માટે વાપર્યું છે? ધેટ માટે, બરાબર. તો શું એ અહીંયા હું જે રિલેટિવ પ્રોનાઉન તરીકે આવે છે એની આગળ એવો કોઈ એન્ટીસિડન્ટ છે, એવો કોઈ પૂર્વવર્તી છે જેના માટે આપણે આનો ઉપયોગ કરી રહ્યા? ના. જનરલ સેન્સમાં વાત થઈ રહી. શામાં વાત થઈ રહી? જનરલ સેન્સમાં. એવો કોઈ પણ માણસ કે જે જૂઠ બોલે એને પનિશ કરવામાં આવશે. તો જ્યારે આવું આવી જાય ને બગા, જ્યારે આવું આવી જાય, તમને કદાચ ખબર હોય, એની વન યાદ આવે? એની વન who, તો એના માટે શું વપરાય? who ever. પછી બીજું બોલો તો, એનીવન, એનીવન એવું કોઈ પણ. જો whom, એનીવન whom, તો એના માટે શું વપરાય? whom ever. પછી એનીથિંગ, એનીથિંગ which, તો એના માટે શું વપરાશે? whichever. શું કહેવાશે? whichever. અને એનીથિંગ ધેટ, બરાબર, તો એના માટે શું વપરાશે? વોટ એવર. આપણે કહીએ છીએ ને ઘણા બોલે વોટ એવર, મારે શું એમ, બરાબર. અચ્છા, તો એનીવન who તો એના માટે who ever, એનીવન whom તો એના માટે whom ever, એનીથિંગ which તો એના માટે which ever, અને એનીથિંગ ધેટ તો એના માટે શું વપરાય? વોટ એવર. હવે સમજવાનું વાત છે, દેખ લો. તો અહીંયા જે તમે કહી રહ્યા છો કે who ever, કોઈ પણ જે જૂઠ બોલશે એમને શું કરવામાં આવશે? પનિશ કરવામાં આવશે. તો અહીં શું લખાશે બેટા? who નહીં લખાય. શું લખાય? who ever. ઓકે, આમ એટલે સમજવાનો પ્રયત્ન કરજો બેટા. ઓકે, ચાલો. આઈ સેલ સપોર્ટ, આઈ સેલ સપોર્ટ, હું સપોર્ટ કરીશ. યુ ચૂઝ, કે જેને તમે પસંદ કરો, બરાબર. પણ પસંદ કોને કર્યો? બરાબર, પસંદ કર્યો તો કોઈ હોય ફિક્સ, કોઈ હોય તો આપણે કહી દઈએ કે આગળ એનું વર્ણન કરેલું છે. તો હવે અહીંયા એને આગળ અહીં વર્ણન કરેલું ખરું? કોઈ પર્સન લખેલો ખરો? દેખો બેટા, હું એમ કહેવા માંગુ કે ચાલો અહીંયા આપણે લખીએ કે આઈ સેલ સપોર્ટ પ્રમોદ, બરાબર. આઈ સેલ સપોર્ટ પ્રમોદ, બરાબર. whom you choose, તો ભાઈ પ્રમોદ માટે whom વપરાશે, નો ડાઉટ. અહીંયા છે કોઈ લખેલું છે કે આઈ સેલ સપોર્ટ પ્રમોદ, બરાબર. આઈ સેલ સપોર્ટ પ્રમોદ, તો અહીંયા પ્રમોદ આ સપોર્ટનો શું બની ગયો? ઓબ્જેક્ટ. યુ ચૂઝ હિમ, તો પછી હું હિમ નહીં લખીશ, ડાયરેક્ટ શું લખીશ? whom you choose. પણ એની આગળ કોઈ છે જ નહીં, જનરલ સેન્સમાં બોલવું છે. આઈ સેલ સપોર્ટ, હું મદદ કરીશ જેને બી તું પસંદ કરે. તો જે પસંદ કરનારો ઓબ્જેક્ટ છે કોઈ બી હોઈ શકે, જનરલ છે. જ્યારે જનરલ સેન્સમાં આપણે બોલીશું ત્યારે અહીંયા whom નહીં લખાય. શું લખાય? whomever. સમજવાનો પ્રયત્ન કરજો. છે કશું નહીં આમાં. આઈ સેલ સપોર્ટ whomever you choose, બરાબર. આમ આપણે બોલીએ છીએ આવું, whoever, whomever, બરાબર. આમ તો જેને બી પસંદ કરે. તો જનરલ સેન્સમાં જ્યારે બોલવાનું આવે ત્યારે તમે અહીંયા જેવી રીતે who નો ઉપયોગ કરો છો, તો who માં ડેફિનેટ હોય કે આનો એન્ટીસિડન્ટ આપેલું હોય. અહીંયા કોઈ એનો એન્ટીસિડન્ટ આપેલો જ નથી. કોને પસંદ કરશો એ તો આપેલું જ નથી. એન્ટીસિડન્ટ એનો પૂર્વવર્તી છે જ નહીં, તો તમે આવું લખો છો અને આવું બોલો છો. they would answer any question, they would answer, બરાબર. they would answer, બરાબર. તો તેઓ આન્સર આપશે એની ક્વેશ્ચન, બરાબર. શાનો આન્સર આપશે? તો એની ક્વેશ્ચન. તો આ વર્બ છે, આ સબ્જેક્ટ છે, તો આ શું છે? ઓબ્જેક્ટ છે. કે they would answer any question whichever he asked. યસ સર, whichever. હવે તમે whichever ના લખી શકો. કેમ? કારણ કે એનો એન્ટીસિડન્ટ કોણ છે? એની ક્વેશ્ચન.
અને જ્યારે એન્ટીસિડન્ટ આપેલો હોય તો પછી વિચ એવર ના લખાય, વિચ હી આસ્કડ. તો હી આસ્કડ, બરાબર, હી આસ્કડ, હી આસ્કડ. તો હવે અહીંયા ઓબ્જેક્ટ તરીકે આપણે કોનો ઉપયોગ કર્યો? વિચનો, બરાબર. આમ સમજો વાતને. હવે તમે કહો સર તમે શું કહેવા માંગો છો? દેખો બેટા, હું એમ કહું છું કે વિચ એવર, વૂમ એવર, વુ એવર, વોટ એવર એવું ક્યારે લખાય? જ્યારે એનું આગળ પૂર્વવર્તી નહીં હોય. તો હમણાં તમે એમ કહી શકતા હી વુડ આન્સર, વિચ એવર. હવે હું આટલું કહેતો ને કે દે વુડ આન્સર, દે વુડ આન્સર, બરાબર. વિચ એવર હી આસ્કડ, તો સાચું. તો વિચ એવર સાચું. કેમ? કારણ કે વિચ એવર એ નો કોઈ અહીંયા એન્ટીસિડન્ટ છે જ નહીં ને, અને એન્ટીસિડન્ટ છે નહીં તો પછી આપણે વિચ એવર જે બી તું પૂછે એ બધાનો એવો જવાબ આપશે. પણ એનો એન્ટીસિડન્ટ હોય તો પછી વિચ એવર ના લખાય. શું લખાય? તો મેં હમણાં સુધી તમને શું સમજાયું? મેં હમણાં સુધી તમને એવું સમજાયું કે વુ એવર, વૂમ એવર, વિચ એવર અને વોટ એવરનો ઉપયોગ ક્યારે કરવાનો? જ્યારે એનો એન્ટીસિડન્ટ નહીં આપ્યો હોય અને તમારે એનો સબ્જેક્ટ ઓબ્જેક્ટ તરીકે ઉપયોગ કરવાનો હોય, પાછલા વાક્યને ધ્યાનમાં રાખીને તો તમે લખી શકો છો. ઓકે. હવે who ever he has seen there will be arrested. તો દેખો અહીંયા તમે દેખજો આ વાક્ય કેટલું જોરદાર પૂછ્યું. will be arrested. કોણ અરેસ્ટ થશે? he has seen there. અહીંયા તમે દેખજો will be arrested, he has seen. ચલો, he has seen કોને જોયો છે? he એ કોને જોયો છે? તો કોઈકને તો અહીં જોયો હશે. આનું કોઈક તો અહીં ઓબ્જેક્ટ હશે કે નહીં? બરાબર. તો માનો ઓબ્જેક્ટ પ્રમોદ છે, બરાબર. પ્રમોદ છે તો પ્રમોદ માટે આ ઓબ્જેક્ટની જગ્યાએ શું લખાશે? વૂમ લખાશે કે નહીં? બોલો. હી હેઝ સીન, અહીંયા જોવાનું કામ હી કરી રહ્યો, પણ કોઈકને તો જોયો હશે અને જેને બી જોયો હશે એને અરેસ્ટ કરવામાં આવશે તાત્કાલિક. તો દેખો જોવાનું કામ કોણ કરી રહ્યો? હી. એ કોઈકને તો જોઈ રહ્યો છે અને કોઈકને જોઈ રહ્યો છે, એ જેને જોયો છે એને તાત્કાલિક શું કરવામાં આવશે? અરેસ્ટ કરવામાં આવશે. તો પછી વુ તો સબ્જેક્ટનું કામ કરે. વુ કોનું કામ કરે? સબ્જેક્ટનું. તો અરેસ્ટ કોણ થશે? જેમને એમને જોયો એ. તો પછી મારું રિલેટિવ પ્રોનાઉન શું બને? વુ એવર બને કે વૂમ એવર બને? વૂમ એવર બનશે. શું બનશે? વૂમ એવર. એટલે ખ્યાલ આવે છે હે? કારણ કે સીનનું કામ કોણ કરી રહ્યું? હી. કોને સીન કરી રહ્યું? અહીં કોઈ ઓબ્જેક્ટ હશે એને જ. અને અરેસ્ટ કોને કરવામાં આવશે? જેને એ લોકોએ જોયો એને. તો અહીંયા વુ એવર નહીં હશે, શું હશે? વૂમ એવર. એટલે સમજવાનો પ્રયત્ન કરજો, બરાબર. હવે અહીં કોઈ ડેફિનેટ તો છે નહીં કોઈ માણસ એને અરેસ્ટ કરવામાં આવશે, પણ જેને બી એ લોકો ત્યાં દેખ્યો એ માણસને શું કરવામાં આવશે? અરેસ્ટ કરવામાં આવશે. તો સીનનો વૂમ એવર શું બની ગયો? ઓબ્જેક્ટ બની ગયો. એટલે વુ એવર નહીં આવશે, શું આવશે? વૂમ એવર. શું આવશે? વૂમ એવર. આમ તો વિચારો, ખાલી જગ્યા ત્યાં જ હતી, અહીંયા જ ખાલી જગ્યા હતી. તો તમારે ખાલી પરીક્ષામાં શું કરવાનું હતું? કે હી હેઝ સીન આટલું દેખવાનું હતું, બરાબર. તો આ જોવાનું કામ કોણ કરી રહ્યું? હી. અને વિલ બી અરેસ્ટ કોણ થશે? આ લોકોએ જેને જોયો એ. તો જોયો એ તો અહીં હતો, તો એનું રિલેટિવ પ્રોનાઉન શું લખાય? whom ever he has seen there, બરાબર, will be arrested soon. આમ ચાલો. તો હમણાં સુધી મેં જેટલું પણ સમજાયું એમાં મેં શું સમજાવ્યું બેટા તમને એમ સમજાયું કે વુ ક્યારે લખાય? એન્ટીસિડન્ટ આપેલો હોય ત્યારે. whom ક્યારે લખાય? એન્ટીસિડન્ટ આપેલો હોય ત્યારે. વિચ ક્યારે લખાય? એન્ટીસિડન્ટ આપેલો હોય ત્યારે. ધેટ ક્યારે લખાય? એન્ટીસિડન્ટ આપેલો હોય ત્યારે. પણ આ બધાની જગ્યાએ આની જગ્યાએ whom ever ક્યારે લખાય? એન્ટીસિડન્ટ નહીં હોય. whom ever, બરાબર, વિચ એવર, બરાબર, અને વોટ એવર. આ ક્યારે લખાય? જ્યારે આગળ એન્ટીસિડન્ટ નહીં આપેલું ને જનરલ સેન્સમાં બોલવાનું હોય ત્યારે. તો બોલો આ માર્ક છોડાય કોઈ દિવસ? ના છોડાય, બરાબર. આમ ઓકે. હવે દેખો, હવે જે આપણે ભણાવવા જઈ રહ્યા છે ને, હવે જે સવાલો હતા ને એ સવાલો રિલેટિવ પ્રોનાઉન પરથી કઈ રીતના પૂછે એ તમે દેખજો. બહુ સિમ્પલ સવાલો છે, બરાબર. સમજવાનું છે. કારણ કે દેખો વુ હોય, વૂમ હોય, બરાબર, આ બધા જ્યારે રિલેટિવ પ્રોનાઉન તરીકે કામ કરે ને તો ત્યારે એ લોકો કોઈ પર્સન, જેન્ડર, એકવચન, બહુવચન એવું કશું નહીં દેખે, બરાબર. આમ એની આગળનો એન્ટીસિડન્ટ કેવો છે એના બેઝ પર જ ક્રિયાપદ લખે. તો અહીંયા આ વાક્ય તમે દેખો કે ઇટ ઇઝ આઈ, એ હું છું. હુ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ લોસ, એ હું જ છું કે જે આ લોસ માટે જવાબદાર છું. તો તમે અહીંયા વુ લખ્યું છે, આ વુ કોના માટે લખ્યું? આઈ માટે. તો આઈ માટે લખ્યું તો અહીંયા ઇઝ થોડી આવશે, શું આવશે? એમ.
ખેલ ખતમ. ઇટ ઇઝ આઈ. પણ વાતની ઘડી લોકોને એવું જ લાગે કે વુ ઇઝ રિસ્પોન્સિબલ. આ વુને કોઈ એવું નથી કે વુ હોય તો ઇઝ આવે, વુ હોય તો આર બી આવે ભાઈ. એ વુ રિલેટિવ પ્રોનાઉન તરીકે હોય તેની આગળ સબ્જેક્ટ કોણ છે, એનો એન્ટીસિડન્ટ કોણ છે, એન્ટીસિડન્ટ કોણ છે, બરાબર, એનો પૂર્વવર્તી કોણ છે, એને ધ્યાનમાં રાખીને રિલેટિવ પ્રોનાઉનનું કામ કરશે. હવે મને એમ નહીં પૂછતા સાહેબ વુ કયું કામ કરે. જો કોઈ તમને એમ પૂછે હુ આર યુ, તો ભાઈ એ તો ઇન્ટ્રોગેટિવ છે, બરાબર, તો પ્રશ્નવાચક સર્વનામ છે, બરાબર. આમ એટલે તમારે વિચારવું પડશે એમ. તો વુ કોના માટે આવ્યું છે? આઈ માટે. ઇટ ઇઝ આઈ, એ હું જ છું કે વુ એમ રિસ્પોન્સિબલ, બરાબર. તો અહીં શું લખાશે? એમ લખાશે. ઓકે. ઇટ વોઝ યુ. હવે તો ઇટ વોઝ યુ, તો વુ કોના માટે આવ્યું, બરાબર. ઓહો, અરે રામ. દેખો, ઇટ વોઝ યુ, બરાબર, ઇટ વોઝ યુ, who was absent that day. તો અહીંયા who આપણે કોના માટે વાપર્યું છે બેટા? who કોના માટે વાપર્યું છે? યુ માટે. તો યુ જોડે શું આવશે? was નહીં આવશે, શું આવે? were. બરાબર, સિમ્પલ. ઇટ વોઝ યુ who were absent. મેં તમને કીધું એમ કે who, whom, which, that એમને એક વચન બહુવચન એની સાથે કોઈ લેવા દેવા નથી. એમને એટલું જ છે કે મારો પૂર્વવર્તી કોણ, અને એની પાછળ જ લખાશે. એની જેના અર્થમાં તમે વધારો કરતા હશો ને એની પાછળ જ લખાશે, બરાબર. આમ એ તો ડેંગલિંગ થઈ જશે, બરાબર. આમ દિલ્હી ઇઝ વન ઓફ ધ સિટીઝ, બરાબર. હવે સિટીઝ છે તો આપણે શું લીધું? વિચ. પણ વિચ સિટીઝ એની પહેલા કોણ છે? સિટીઝ. વન ઓફ ધ સિટીઝ, બરાબર. અને એ વન સિલેક્શન કર્યું છે. ઘણી બધી સિટીઓ છે, એનામાંથી એક સિટી કઈ છે? દિલ્હી. તો દિલ્હી ઇઝ વન ઓફ ધ સિટીઝ. વિચ. હવે અહીં સિટીઝ એનો એન્ટીસિડન્ટ કોણ છે? સિટીઝ. તો અહીં શું આવશે? હેવ, બરાબર. તો એના પરથી ખાલી જગ્યા ભરવાની હતી. તો દિલ્હી ઇઝ વન ઓફ ધ સિટીઝ વિચ હેવ સો મેની મ્યુઝિયમ્સ, બરાબર. આમ સિમ્પલ છે. એન્ટીસિડન્ટ દેખવાનો છે આપણે. ઓકે. સી ઇઝ વન ઓફ ધ કેન્ડિડેટ હુ હેઝ ફેલ્ડ. તો તમે દેખો, સી ઇઝ વન ઓફ ધ કેન્ડિડેટ, તો ઘણા બધા કેન્ડિડેટ છે, એનામાંનો એક છે તેણીની, બરાબર. સી ઇઝ વન ઓફ ધ કેન્ડિડેટ, તો વન ઓફ ધ કેન્ડિડેટ્સ કોણ છે? સી છે. તો અહીંયા વન એ શું કર્યું? આનામાંથી સિલેક્શનનો ભાવ લીધો કે વન ઓફ ધ કેન્ડિડેટ્સ, ઘણા બધા કેન્ડિડેટમાંનું એક છે, કોણ છે? સી છે. તો સી ઇઝ વન ઓફ ધ કેન્ડિડેટ્સ. તો હવે વુની પહેલા કોણ છે? કેન્ડિડેટ્સ. એના એન્ટીસિડન્ટને જ ધ્યાનમાં રાખશે, ભલે એને વાત સીની થાય છે, બરાબર. આમ ઘણા બધા કેન્ડિડેટમાંની એક તેણીની છે કે જે ફેલ થઈ. તો પછી વુ કેન્ડિડેટ્સ હશે તો હેઝ નહીં આવશે, શું આવશે? હેવ ફેલ્ડ. શું લખાશે? હેવ ફેલ્ડ. સિમ્પલ છે. હવે આવી ખાલી જગ્યા છોડી ના હો તો ખેલ પૂરો થઈ ગયો તમારો. આમ હવે મજાની વાત છે, દેખ લો. અહીંયા એમ કીધું સી ઇઝ ઓનલી વન ઓફ ધેન. હવે દેખ લો, ઓનલી વન ઓફ ધેન એમ કહી દીધું. સી ઇઝ ઓનલી વન ઓફ ધ કેન્ડિડેટ્સ, એટલે ઘણા બધામાંની ફક્ત તે જ છે. અહીંયા એમ થતા હતા ઘણા બધામાં એ એક પણ છે, બીજા બધા તો ફેલ થયા, એનામાંની આ એક છે, પણ આ એક જ છે. જ્યારે ઓનલી શબ્દ આવી જાય, તો પછી તમારા વાક્યનો સબ્જેક્ટ, આ વુનો સબ્જેક્ટ કોણ બની જશે? ઓનલી. ભાર મૂકી દીધો, એમ્ફેસાઇઝ કરી દીધો એના પર. તો પછી ભલે ને વુની પહેલા કેન્ડિડેટ્સ હોય, અહીંયા હેવ નહીં આવશે, શું આવશે? હેઝ. છે કે નહીં? મોટો કલેશ છે કે નહીં? હે? આમ જ્યારે આગળ ઓનલી આવી ગયું, તો પછી એનો મિનિંગ શું નીકળે? વન ઓફ ધ કેન્ડિડેટ્સ, ઘણા બધા કેન્ડિડેટ, ફક્ત એક આ જ છે, બરાબર. ગુજરાતીમાં નિપાત કહીએ આપણે. He is only one of the candidates who has failed. તો બસ ખાલી જગ્યા અહીંયા જ પૂછાય છે બેટા. તો તમારે દેખવાનું છે કે બરાબર સી ઇઝ ઓનલી વન ઓફ ધ કેન્ડિડેટ્સ, તો વાંધો નહીં. આગળને ધ્યાનમાં રાખીને, આગળના જે સર્વનામ છે કે નામ છે એને ધ્યાનમાં રાખીને જ લખાશે, એના એન્ટીસિડન્ટને. પણ ઓનલી કહી દીધું, એને બહાર મૂકી દીધો, તો વાત સીની જ થાય છે. અહીંયા એમ છે કે ઘણા બધા છે, એમાં એક સી છે. અહીંયા એમ કે ઘણા બધામાંથી ફક્ત સી છે. એનો મતલબ આ ઇન્ડિવિડ્યુઅલ વાત કરી રાખની, ઘણા બધામાંથી ઘણા બધા ભેગું છે, ગ્રુપ છે, આખું આ ગ્રુપ છે, એનામાંથી એકની વાત થઈ રહી. પણ આ ઘણા બધામાંથી ફક્ત આ જ છે એમ કે, તો પછી એની જ વાત થાય ને એમ. એટલે પછી હેવ નહીં આવે, શું આવશે? હેઝ આવશે. ઓકે, ચાલો. મર્ક્યુરી ઇઝ ઓનલી વન ઓફ ધ મેટલ્સ, બરાબર. તો હવે દેખો, ઇઝ ઓનલી વન ઓફ ધ મેટલ્સ એમ કીધું કે નહીં? મર્ક્યુરી ઇઝ ઓનલી વન ઓફ ધ મેટલ્સ, બરાબર. તો મર્ક્યુરી ઇઝ ઓનલી વન ઓફ ધ મેટલ્સ એટલો મતલબ ઘણા બધી મેટલો છે, એનામાંની ફક્ત મર્ક્યુરી જ એવી છે કે વિચ આર ફાઉન્ડ ઇન લિક્વિડ સ્ટેટ, કે જે પ્રવાહીમાં આપણને મળે છે. તો વાત કોની થઈ રહી? કે ઘણા બધા છે,
એમાં મર્ક્યુરી બી એક છે એવું તો નથી કીધું ના, એમ કીધું ઓનલી એટલે ફક્ત. ઘણી બધી ધાતુઓ છે એમાં ફક્ત મર્ક્યુરી જેવું છે, પારો જેવું છે કે જે લિક્વિડ સ્ટેટમાં મળે છે. તો વાતનો સબ્જેક્ટ કોણ બની ગયું? મર્ક્યુરી જ બની ગયું. બરાબર, તમારા વાક્યનો સબ્જેક્ટ કોણ બની ગયું? મર્ક્યુરી જ બની ગયું. તો પછી વીચ કોના માટે વપરાયું? મેટલ્સ માટે. મેટલ્સમાં પણ ઓનલી પર ભાર મૂક્યો છે એટલે અહીંયા આર નહીં આવશે, શું આવશે? ઇઝ ફાઉન્ડ ઇન ધ લિક્વિડ સ્ટેટ. શું લખાશે બેટા? ઇઝ ફાઉન્ડ. બરાબર, આમ દેખ લો, આવી ભૂલો આમ. તો મર્ક્યુરી ઇઝ ઓનલી વન ઓફ ધ મેટલ્સ વિચ ઇઝ ફાઉન્ડ ઇન ધ લિક્વિડ સ્ટેટ. પછી માય અંકલ, દેખો હવે અહીંયા હું તમને ડિફાઇન અને નોન ડિફાઇન એ બધી વાત કરું. દેખો, માય અંકલ હુ મેટ યુ ધેર ગીવ મી ધીસ ગિફ્ટ. બરાબર, તો અહીંયા મારા ઘણા બધા કાકામાંથી હું હુ મેટ યુ ધેર, તમે અહીંયા મારા ઘણા બધા કાકા છે. બરાબર, અહીંયા મારા ઘણા બધા કાકા છે, એમાંના એક કાકાને તમે ત્યાં મળ્યા ને એને મને ગિફ્ટ આલી. માનો મારા 4 કાકા છે, એમાંથી તમે કોઈ એક કાકાને મળ્યા, તો મેં આને ડિફાઇન કરી દીધું. બરાબર, કે માય અંકલ હુ મેટ યુ ધેર ગેવ મી ધીસ બુક. ઓકે, તો અહીંયા મેં શું કર્યું? આને ડિફાઇન કર્યું. પણ હમણાં હું એમ કહું કે માય ફાધર હુ મેટ યુ ધેર, બરાબર, માય ફાધર હુ મેટ યુ ધેર ગેવ મી ધીસ ગિફ્ટ, અને માય ફાધર હુ મેટ યુ. હવે વિચાર કરો, મારા ઘણા બધા કાકા હોય, અરે મારા ઘણા બધા પિતા હોય. બરાબર, નહીં, પિતા તો કેટલો હોય? એક જ હોય. તો પિતા વિશે એક જ હશે ત્યારે તમે એને ઇલોબરેટ કરશો, એના વિશે એક્સ્ટ્રા માહિતી આપશો. જ્યારે એક્સ્ટ્રા માહિતી આપશો ત્યારે તમે રિલેટિવ પ્રોનાઉન તરીકે ઉપયોગ નહીં કરો. આ ખાસ ધ્યાન રાખજો, અહીં ભૂલ કરશો તમે. બરાબર, આમ અંકલ ઘણા બધા હોઈ શકે. બરાબર, એમાંથી તમે જેને મળ્યા તો એને ડિફાઇન કરવું પડે. બરાબર, પણ ફાધર મધર એ તો એક જ હોય ને. તો ફાધર મધર એક જ હોય તો પછી તમારે એને ઇલોબરેટ કરવાનું હોય, એને ડિફાઇન કરવાની જરૂર નથી. બરાબર, એના વિશે એક્સ્ટ્રા માહિતી આપવાની હોય છે. બરાબર, આમ તો એ ભૂલો કરતા નહીં. ઓકે, દિલ્હી વિચ ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા ઇઝ માય હોમ. બરાબર, તો દિલ્હી વિચ ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા ઇઝ માય હોમ. હવે દેખ લો, દિલ્હી વિચ ઇઝ ધ કેપિટલ ઓફ ઇન્ડિયા ઇઝ માય હોમ. હવે દિલ્હી ઘણી બધી દિલ્હી છે ના, એક જ છે તો ડેફિનેટ છે, તો વિચ લખો તોય ચાલે, ધેટ લખો તો બી ચાલે. બરાબર, આમ માય મધર, હવે દેખો મધર તો એક જ હોય કે નહીં? મધર એક જ હોય તો પછી ડિફાઇન કરવાની ક્યાં જરૂર છે? બરાબર, આમ તો શું લખવું પડે? માય મધર હુ ઇઝ હાઉસવાઇફ કેન સ્પીક ઇંગ્લિશ ફ્લુઅન્ટલી. તો શું બોલશું આપણે? હુ ઇઝ હાઉસવાઇફ. બરાબર, આમ તો ધેટ તો ડેફિનેટ કરી દે ને આમ. અને બીજી એક વસ્તુ તમને ખાસ કહી દઉં, દેખ લો, ધેટ જે છે ને, ધેટ છે એ નોન ડિફાઇનિંગ જોડે કોઈ દિવસ નહીં આવે. ધેટ નોન ડિફાઇનિંગ જોડે કોઈ દિવસ નહીં આવે, ડિફાઇનિંગ જોડે જ આવે. બરાબર, આમ અને મધર તો એક જ હોય યાર. બરાબર, આમ ચલો, વી વોચડ અ મૂવી ઇન ધ થિયેટર. બરાબર, હવે દેખો અહીંયા ક્યાં ભૂલો થાય છે એ આપણે સમજવાની છે. દેખો કેટલો ટાઈમ થયો? 1 કલાક થવા આવ્યો. બરાબર, સારું, તો એટલું જ રાખ.